એક આખું પરિવર્તન આવ્યું. 1962માં જે માલિકી ભાવ હતો એ 2002માં સહ્ય વિકાસ સુધી એની આખી જર્ની, આખો બદલાવ, મૂળભૂત વિચારધારામાં બદલાવ એ આપણે જોઈ શકીએ. કદાચ હું એક શબ્દ નહીં બોલું તો પણ હું તમારી સામે 1962માં જે પણ ડેક્લેરેશન્સ આવ્યા એની હું સ્લાઇડ મૂકીશ, એટલે તમને એનું નામ વાંચીને જ તમને આઈડિયા આવશે. પણ એમાં જતાં પહેલાં મારે તમને થોડુંક બેકગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય કાયદાનું આપવું પડશે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તમે જાણો છો કે લીગ ઓફ નેશન્સની રચના થઈ. લીગ ઓફ નેશન્સ કુડ નોટ વર્કઆઉટ પ્રોપરલી, એ આપણે બધા જાણીએ છીએ, કારણ કે સેકન્ડ વર્લ્ડ વોર થયું. સેકન્ડ વર્લ્ડ વોર થયા પછી 1945માં યુનાઇટેડ નેશન્સનો જન્મ થયો. દરેક દેશનો એક જ ગોલ હતો ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે મિત્રો તમે જાણો છો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ એનો પાયો છે. અને જો તમે ઔદ્યોગિકરણની વાત કરો તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે, આજે આપણે એમ કહીએ છીએ કે ગુજરાત ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલિઝડ સ્ટેટ, ખૂબ વિકાસ છે ગુજરાતનો. એની પાછળ કારણ છે, બિકોઝ ગુજરાત ઇઝ હેવિંગ વોટર. આપણે ત્યાં પાણી છે, આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી છે, આપણે ત્યાં વી હેવ ગુડ ટ્રાન્સપોર્ટ. આ દરેક જે બેઝિક રિક્વાયરમેન્ટ છે કોઈ પણ ઉદ્યોગને ફેલાવવા માટેની, એ બેઝિક રિક્વાયરમેન્ટ અલ્ટિમેટલી તમે કોઈ પણ ઉદ્યોગ માટેનો કાચો માલ, દરેક પરિસ્થિતિ પર્યાવરણ ઉપર આધારિત છે. એટલે દરેક 1945માં યુનાઇટેડ નેશન્સના જન્મ પછી ખાસ કરીને જે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, ઔદ્યોગિકરણ માટે 1962માં યુનાઇટેડ નેશન્સના જેટલા પણ દેશ હતા એ બધા જ દેશોએ નક્કી કર્યું અને 1962માં એક ડેક્લેરેશન પાસ કર્યું કે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે તમારા દેશના જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે એ દરેક નેચરલ રિસોર્સિસનો મેક્ઝિમમ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તમે કરી શકો. તમે વાંચી શકો છો સ્લાઇડ ઉપર, યુનાઇટેડ નેશન્સ ડેક્લેરેશન ઓન ધ પરમેનન્ટ સોવર્નિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ. યુનાઇટેડ નેશન્સ ડેક્લેરેશન ઓન ધ પરમેનન્ટ સોવર્નિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 1962માં આ માત્ર ભારતની વાત નથી, દુનિયાના દરેક દેશ કે જે યુનાઇટેડ નેશન્સના મેમ્બર્સ છે એ દરેક દેશે આમાં સહી કરી છે. અને પરમેનન્ટ સોવેર્નિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ, તમારી જે કોઈ કુદરતી સંપત્તિ છે, તમારી જે કોઈ કુદરતી સ્ત્રોત છે, એ દરેક સ્ત્રોત ઉપર તમારી માલિકી તમે ડિક્લેર કરી દીધી. મિત્રો પર્યાવરણના પ્રશ્નો એવા છે, આજે જો હું આપની સાથે આતંકવાદની વાત કરું, ટેરરિઝમની વાત કરું તો તમારામાં ખૂબ જ સેન્સિટિવિટી છે, કારણ કે આપણે નાના બાળકનું ડેડ બોડી જોઈએ છે, સ્ત્રીઓનું ડેડ બોડી જોઈએ, બ્લડ જોઈએ. સો વી આર સો મચ સેન્સિટાઇઝડ કે ટેરરિઝમ માટે આપણી સંવેદના જાગી જાય, કારણ કે આપણે એનું પરિણામ આપણી નજર સામે તરત જોઈ શકીએ છીએ. મિત્રો પર્યાવરણીય આતંકવાદ એ આપણામાંની દરેક વ્યક્તિ, હરેક ક્ષણે, તમે હું બધા જ આપણે પર્યાવરણીય આતંકવાદને અત્યારે ભોગવી રહ્યા છે, સહન કરી રહ્યા છે. પણ આપણને એનું સંવેદના એટલા માટે નથી કારણ કે પર્યાવરણીય આતંકવાદનું પરિણામ તમને ઇમિજિએટલી નથી મળતું. તમને 10 વર્ષ પછી ખ્યાલ આવે કે ભાઈ બધા જ કુદરતી સ્ત્રોત ક્રિટિકલી પોલ્યુટ થઈ ગયા છે. 10 વર્ષ પછી તમે નીચે 70 ફૂટ સુધી પાણી નીચે જાઓ તો તમને લાલ પાણી મળે, કાળું પાણી મળે, પાણી પીવાનો કોઈ સ્ત્રોત ના રહે, એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે 1962માં યુનાઇટેડ નેશન્સે ડિક્લેર કરી પરમેનન્ટ સોવેર્નિટી ઓવર ધ નેચરલ રિસોર્સિસ. એટલે તમારા જેટલા પણ કુદરતી સ્ત્રોત છે એ દરેક કુદરતી સ્ત્રોતની માલિકી ભાવ, એટલે તમારે કુદરતી સ્ત્રોત માટે, પર્યાવરણ માટે વિચાર નહીં કરવાનો,
માત્ર તમારા ઔદ્યોગિકરણ માટે, તમારા આર્થિક વિકાસ માટે તમારે દોટ મૂકવાની. ભારત પણ 1962નું આ જે ડેક્લેરેશન છે એનો એક ભાગ હતું. મિત્રો, આ એક સાંકળતી કડી છે. હું ફરીથી આપનું ધ્યાન દોરું છું કે આપણી જે મુસાફરી છે એ 1962થી શરૂ થાય છે. ખૂબ જ ઓર્થોડોક્સ મેન્ટાલિટી, પર્યાવરણ માટે વિચારવાનું નહીં, માલિકી ભાવ તમારા કુદરતી સ્ત્રોત માટે જાહેર કરી દીધો 1962. માત્ર 10 વર્ષના ગાળામાં મેં કહ્યું એમ કે પર્યાવરણના પ્રશ્નો તમને તરત નથી ખબર પડતી. 10 વર્ષ પછી રિયલાઇઝ થાય કે આ ખોટું કર્યું. 10 વર્ષના ગાળામાં જેટલા પણ કુદરતી સ્ત્રોત હતા, હું માત્ર ભારતની નથી વાત કરતી, ઓલ ઓવર વર્લ્ડની વાત કરી રહી છું, દરેકે દરેક સ્ત્રોત ક્રિટિકલી પોલ્યુટેડ થઈ ગયા. એટલે મિત્રો, તમે હવેની સ્લાઇડમાં જુઓ કે 1962 પરમેનન્ટ સોવેર્નિટી ઓવર નેચરલ રિસોર્સિસ માલિકી ભાવમાંથી 10 વર્ષના ગાળામાં મિત્રો જુઓ કે એ જ યુનાઇટેડ નેશન્સે ડેક્લેરેશન આપ્યું 1972માં હ્યુમન એન્વાયરમેન્ટ ઉપર. માત્ર તમે ટાઇટલને મૂલવો, તમે એનું જે ટાઇટલ છે એને વિચારો, હ્યુમન એન્વાયરમેન્ટ. એટલે અહીંયા પણ માણસનો, જેને કે ને, ઇટ ઇઝ નોટ ઇકોસેન્ટ્રિક, ઇટ ઇઝ એન્થ્રોપોસેન્ટ્રિક. માણસની સ્વાર્થી વૃત્તિ આ ટાઇટલમાં પણ દેખાય છે કે તમે પર્યાવરણની વાત કરો છો પણ તમે માનવીય પર્યાવરણની વાત કરો છો. યુ આર ટોકિંગ ફોર ધ હ્યુમન એન્વાયરમેન્ટ. એટલે 1962માં તમે માલિકી ભાવ, પર્યાવરણ માટે વિચારવાનું નહીં, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે તમે સોવેર્નિટી ડિક્લેર કરી દીધી. 10 વર્ષમાં તમને રિયલાઇઝ થયું કે ના 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 ના, પર્યાવરણના પ્રશ્નો તો વધી ગયા છે, કુદરતી સ્ત્રોતોમાં પ્રોબ્લેમ છે. એટલે 1972માં ફરીથી યુનાઇટેડ નેશન્સનું ડેક્લેરેશન આવ્યું, એને સ્ટોકહોમ ડેક્લેરેશન કહેવાય. અને એમાં હ્યુમન એન્વાયરમેન્ટ, કે આપણે પર્યાવરણ વિશે પણ વિચારવું જોઈએ અને એને બચાવવા માટે, પર્યાવરણની સુરક્ષા કરવા માટે આપણે પગલાં લેવા જોઈએ. હવે 1972માં એ વખતે મિસિસ ગાંધી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને એમણે આ યુનાઇટેડ નેશન્સની જે કોન્ફરન્સ હતી એમાં ભાગ લીધો અને ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક વચન આપ્યું કે ભારત પણ પર્યાવરણ સુરક્ષા માટે કાયદા ઘડશે અને પ્રયત્ન કરશે. 1962ની તમારી મેન્ટાલિટી, તમારી એટલે આખા દુનિયાના દેશોની જે માનસિકતા શું હતી? પર્યાવરણ વિશે વિચારવાનું નહીં, માલિકી તમે જાહેર કરી દીધી. 1972માં 10 વર્ષ પછી તમારી માનસિકતા બદલાઈ અને તમે નવું ડેક્લેરેશન લાયા, હ્યુમન ડેક્લેરેશન, કે પર્યાવરણ સુરક્ષા માટે પગલાં લેવા. મિત્રો, એ પછી તમે જુઓ 1989, તમે વર્ષના ગાળા જુઓ કે જેટલા વર્ષોનો સમય જાય છે એટલે તમને રિઝલ્ટ તરત નથી મળતું. તમે આતંકવાદની વાત કરો, ટેરરિઝમની વાત કરો, તમને તરત જ ડેડ બોડી જુઓ તમે, ઇમિડિયેટ રિઝલ્ટ. એટલે આપણી સંવેદના ખૂબ છે. આ પણ એન્વાયરમેન્ટ ટેરરિઝમ છે, પર્યાવરણીય આતંકવાદ જ છે, પણ આપણને રિયલાઇઝ બહુ મોડું થાય છે, ઘણા વર્ષો પછી થાય છે. એટલે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે 1989માં એ જ યુનાઇટેડ નેશન્સ, અને મિત્રો એક વસ્તુ સમજી લેજો કે ભારત આ દરેકે દરેક ડેક્લેરેશનનો ભાગ છે, ભારતે એમાં સહી કરી છે. 1989માં તમે જુઓ હેગ ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ, પહેલાં માલિકી ભાવ 62માં, એ પછી માલિકી ભાવમાંથી 72માં તમે થોડુંક પર્યાવરણ વિશે વિચારવાનું શરૂ કર્યું, સ્ટોકહોમ કોન્ફરન્સ. એ પછી 1989માં 89માં તમને બધું જ ક્રિટિકલી પોલ્યુટ થઈ ગયું. કારણ કે મિત્રો, મેં હમણાં પણ આપને કીધું કે તમે એક ઉદ્યોગ માટે તમે છેવટે તો ડિપેન્ડન્ટ છો તમારા કાચા માલ ઉપર, પાણી ઉપર, તમારો જે કાચો માલ છે એની પર જ. અને એ જે કોઈ કાચો માલ છે એના માટે તમે હંમેશા તમારા કુદરતી સ્ત્રોત ઉપર આધારિત છો. હવે જો તમારા કુદરતી સ્ત્રોત જ જો ખૂબ જ પોલ્યુટેડ હોય
પ્રદૂષિત હોય તો તમારો ઔદ્યોગિક વિકાસ કે તમારો આર્થિક વિકાસ એ શક્ય જ નથી. અને આ પરિસ્થિતિ તમને રિયલાઇઝ થઈ એટલે 89માં દુનિયાના દેશોએ ભેગા મળીને ફરીથી એક ડેક્લેરેશન આપ્યું કે પર્યાવરણ સુરક્ષા માટે, તમે ટાઇટલ ફરીથી જોઈ શકો છો, ધ હેગ ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ. એટલે માત્ર ને માત્ર પર્યાવરણ વિશે જ વિચારવાનું. મિત્રો, આ પણ એક ઓર્થોડોક્સ મેન્ટાલિટી છે કે તમે આજે તમને એમ કહે કે એસીમાં નહીં રહેવાનું તમારે, અથવા તમારે લક્ઝરીઝ એન્જોય નહીં કરવાની, તમારે ટેકનોલોજી, બિકોઝ એક વસ્તુ નક્કી છે કે એવરી ડેવલપમેન્ટલ એક્ટિવિટી લીડ્સ ટુ પોલ્યુશન. કોઈ પણ ડેવલપમેન્ટલ એક્ટિવિટીથી પ્રદૂષણ થાય અને થાય જ. આપણે એ જોવું પડે કે તો એનો મતલબ એ કે આપણે વિકાસ બંધ કરી દેવાનો, એનો મતલબ એ કે ઔદ્યોગિકરણ બંધ કરી દેવાનું? ના, એ નથી. યુ કેન નોટ બી એક્સ્ટ્રીમિસ્ટ. તમને વિકાસ પણ જોઈએ છે અને તમને પર્યાવરણ સુરક્ષા, તમારે બંને વચ્ચે બેલેન્સ કરવું પડે. અને એના માટે તમે આના પછીની સ્લાઇડ જોઈ શકશો. 1992 મિત્રો, એ જ યુનાઇટેડ નેશન્સનું ડેક્લેરેશન છે. આખી દુનિયામાં જેટલા પણ પર્યાવરણીય કાયદાના કે પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે, એ એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને રિયો ડેક્લેરેશન વિશે માહિતી ના હોય. રિયો ડેક્લેરેશનમાં એક આખો એજન્ડા 21, આખી બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ કે દુનિયાના દેશોએ, તમે જુઓ, રિયો ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એટલે 1962માં તમે શરૂઆત કરી એવી રીતે કે માત્ર તમારા નેચરલ રિસોર્સિસના તમે માલિક છો, બેફામ એનો ઉપયોગ કરો. 72માં તમે માનવીય પર્યાવરણની વાત કરી. 89માં તમે પર્યાવરણની વાત કરી. અને 92માં ફરીથી આખી દુનિયાની જે વિચારધારા બદલાઈ અને એમાં એક આખો નવો કન્સેપ્ટ આવ્યો. તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે પર્યાવરણ અને વિકાસ. જેટલું પર્યાવરણ મહત્ત્વનું છે મિત્રો, વિકાસ પણ એટલો જ મહત્ત્વનો છે. હવે કોઈ તમને એમ કહે કે જૂના જમાનામાં પાછા જાઓ, કે તમારા ઘરમાં ફ્રીઝ ના હોય, CFCના કારણે બહુ પોલ્યુશન થાય છે, એસી ના ચલાવો, કે તમે ફ્રીઝ ના યુઝ કરો, એ શક્ય નથી, કદાપી શક્ય નથી. તો જો તમે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઈચ્છતા હો, તમે કમ્ફર્ટ્સ ઈચ્છતા હો, તો તમારા માટે ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વિકાસ તો જરૂરી છે જ, પણ એની સાથે સાથે આપણે એ ના ભૂલવું જોઈએ કે આ વિકાસ કોના કારણે છે. વિકાસ પર્યાવરણના કારણે છે. એટલે ફરીથી તમે 92ની સ્લાઇડનું ટાઇટલ તમે જુઓ સ્લાઇડ ઉપર કે રિયો ડેક્લેરેશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એ તમે જુઓ માનસિકતા માણસની કેટલી બધી ચેન્જ થતી જાય છે સમયને સાથે. અને એ પછી મિત્રો 2002માં તમે જોઈ શકો છો કે વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે જે 92માં આખો કન્સેપ્ટ હતો કે વિકાસ અને પર્યાવરણ બંનેને સરખું મહત્ત્વ આપો, વિકાસ પણ જોઈએ છે અને પર્યાવરણ સુરક્ષા પણ જોઈએ છે. અને 2002માં આપ જોઈ શકો છો સ્લાઇડ ઉપર કે વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ગુજરાતીમાં કહેવાય સહ્ય વિકાસ. સહ્ય વિકાસ, એવો વિકાસ કે જે તમારું પર્યાવરણ સહન કરી શકે. સહ્ય વિકાસ એટલે આજે 1962થી લઈને 2002 સુધી જે દુનિયાના દેશોમાં આખી જે માનસિકતા બદલાઈ કે પર્યાવરણ વિશે નહીં વિચારવાનું, માલિકી ભાવ જાહેર કરી દેવાનો, અને ત્યાંથી લઈને 2002 સુધી કે વિકાસ એવો કે જે તમારું પર્યાવરણ સહન કરી શકે. સહ્ય વિકાસ આજે દુનિયાના દરેક દેશની સામે આ એક પડકાર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વી વોન્ટ ટુ અચીવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો આ સહ્ય વિકાસ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો? એના માટે યુનાઇટેડ નેશન્સે કેટલાક પ્રિન્સિપલ્સ નક્કી કર્યા છે, કેટલાક
નિયમો નક્કી કર્યા છે. હવે આ જે આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો છે એ નિયમોને દુનિયાના દરેક દેશે જો પર્યાવરણ સુરક્ષા કરવી હોય અને તમારે સહ્ય વિકાસ કરવો હોય તો એ જે કોઈ એના ડોક્ટ્રિન્સ છે, જે કોઈ પ્રિન્સિપલ્સ છે, એને તમારે તમારી ગવર્નન્સમાં એને ઇન્કોર્પોરેટ કરવા પડે, અથવા તો તમારી સરકાર દ્વારા એ બાબતે નવા કાયદા ઘડવામાં આવે, અથવા જે કાયદાઓ હાલમાં અસ્તિત્વમાં છે એ કાયદાઓને એ નિયમોને આધારિત સુધારવામાં આવે. હવે આ એક આખી પરિસ્થિતિ મિત્રો, તમને જે ખ્યાલ આવ્યો કે 1962થી 2002 સુધી આખો જે બદલાવ આવ્યો વિચારધારામાં, આ વિચારધારાનો ભારતના રાષ્ટ્રીય કાયદા પર શું એનું પ્રતિબિંબ પડ્યું, ભારતમાં એના કારણે થઈને કયા નવા કાયદાઓ ઘડાયા, અથવા જે કાયદાઓ ઓલરેડી હતા અસ્તિત્વમાં એમાં કયા સુધારા આવ્યા, એની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીશું. અહીંયા સ્લાઇડ ઉપર આપ જોઈ શકો છો. ફરીથી ક્વિકલી તમે આ દરેકે દરેક ટાઇટલ મેં એક જ સ્લાઇડમાં મૂકેલા છે. મિત્રો, નટ અને શેલમાં આખી તમારી જર્ની અહીંયા તમારી સામે મૂકી દીધી છે કે 62થી લઈને 2002 સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો આખો કન્સેપ્ટ કેવી રીતે ડેવલપ થયો અને કેવી રીતે વિચારધારામાં પરિવર્તન આવ્યું. મિત્રો, આ દરેકે દરેક, એમાં ખાસ કરીને 1972નું જે ડેક્લેરેશન છે જેને કહેવાય છે સ્ટોકહોમ ડેક્લેરેશન, અને 1992નું ડેક્લેરેશન છે જેને કહેવાય છે રિયો ડેક્લેરેશન, આ બંને એ બંનેનો ખૂબ મહત્ત્વનો ફાળો છે ભારતના પર્યાવરણીય કાયદાના વિકાસમાં. અને એ તમે જોઈ શકશો, આપણે પર્યાવરણને લગતા કાયદાઓની જો વાત કરીએ, સ્પેસિફિક કાયદાઓની, તો ખાસ કરીને આપણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું જે બંધારણ છે, એમાં પર્યાવરણને લગતી કેટલીક જોગવાઈઓ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974. ત્યાર પછી જોઈ શકો છો, તમને એક બાબતની નવાઈ લાગશે કે 1974 અત્યારે છે 2013, માઇનસ કરો